આજે હું આ કાચની પેટીની અંદર રહેવાનું છું 1 કલાક અને પણ આ બરફવાળા પાણીની જોડે. મારા સબસ્ક્રાઇબરે મને આલ્યો છે આ ચેલેન્જ. જો મેં એક્સેપ્ટ કરી દીધો તો એ મને આલશે 2000 રૂપિયા. પહેલા પાણી ભરો. તો ગાઈસ પાણી ભરાઈ ગયું છે. હવે આપણે નાખીશું બરફ. બરફ નાખો. એ ધીમે ધીમે થી નાખો લે. ગાઈસ હવે હું જઈશ અંદર. બચેલા જો મને કઈ પણ થઈ જાય ને અટેક બટેક આવી જાય ને તો અમે લોકો માં ઘરવાળા સંભાળ લાગે. જતો રહો અંદર. હા જતો રે. જતો રહો. બહુ ઠંડુ ચાલે. બેજા અંદર બેજા. બેન હાલે આ કંકો કર્મના સબધી ખેંચાઈ ગઈ. બેજા બેજા માં બેજા. પણ 1 કલાક નહીં રહેવાય મારાથી. પકડ પકડ બચેલો બહુ ઠંડુ લાગે છે. આટલો બધો બરફ થતો નાખવાનો તમારા લોકોની યાર. આ જેને ચેલેન્જ ચાલ્યો છે ને એને હું બરાબર પડતા રે. હા મેં આવતો રહ્યો ને તો દુઃખી માર દો અંદર. હા માર દે. લીકેજ થવાનું ચાલુ થઈ ગઈ. અમારી પેટી તૂટવાઈ છે. હજી કેટલી મિનિટ થઈ છે મારાથી નહીં દેવાય. હું નીકળી જાઉં. ચેલેન્જ સ્કીપ કરી નાખું. ચેલેન્જ એક્સેપ્ટ કરવું જ પડે. એ ચામડી લાલ ચોટ થઈ ગઈ છે લ્યા. ડૂબકી માર દઉં છે. 2 3 ચેલેન્જ ને સ્ટાર્ટ થાય અડધો કલાક થઈ ગયો હતો અને એમાં જ મારી હાલત ખરાબ થવા આવી હતી. પાણી એટલું દોડું ને તું દેખાતું છે. નીલ શર્મા તમારો એક્સપિરિયન્સ જણાવો કેવું થાય? બહુ ખરાબ માથું ચડે છે. એવું લાગે છે ડાયરેક્ટ હોસ્પિટલ જ લઈ જવું પડે તમારે. જોઈ લો ગાઈસ હાલત. કેટલી મિનિટ થઈ? 45 મિનિટ જેવું થઈ ગયું છે. બે ઠંડી ચડે છે. પાણી તો જો લે ઉતર બધું આમ ખાલી થવાનું નોર્મલ થઈ ગયું છે. આમ થોડુંક ઠંડુ છે લે. પાણી બહુ બધું પચવાયું છે. નીલ શર્મા બોલો કેવી ઠંડી લાગી રહી છે તમને? બોલો. ઉભા થવાની જરૂર નહીં. બેઠા બોલો. હજી રહ્યો અંદર તો પા ઠંડી લાગે તો છે. એ તો લાગે તો. અને જુઓ હબળો આ તમે કદાચ આ ચેલેન્જ કરતા કઈ થઈ બઈ ગયું ઉકલી ગયા તો અમે બે તો અહીંથી ફરાર. તમારું આ જે થાય એ તમે જોઈ લેજો હવે. હા આ તો મેં બધો જેટલો પણ ખર્ચો થયો ને કાચબાટ નો બધો મને હાલ દઈ તું પૈસા તને પણ તમે તો ક્યાંક ઉકલી ગયા તો અમે શું કર્યું? તો ના ઉકલું ને હું મને ચેલેન્જ નહીં લે. તો ગાઈસ હજી પણ જેને પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી કરો દેશી 20 ને સબસ્ક્રાઇબ અને આવા વિડીયો જોવા માટે. આ વિડીયોની અંદર સારા વ્યૂ અને લાઇક્સ આવી તો હું આ પેટીની અંદર રહેવાનું છું 24 કલાક. તો પ્લીઝ આ ચેનલ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને વધુ શેર કરો. તો ગાઈસ જો પાણી છે કાટલા સુધી હતું અને આ બાજુથી તૂટી ગયું. પાણી બધું લીકેજ થઈ ગયું પણ તો પણ હજી એટલું બધું પાણી ઠંડુ છે અને મને આ એકદમ ચડી ગયું છે. એક દુકાન લપકા માર કરે છે. હવે આ ચેલેન્જ તો મેં આમ જીતી જ ગયો છું. ચેલેન્જ એક્સેપ્ટ કરી દીધો. જો તમને પણ આ કંઈ અલગ અમને ચેલેન્જ આપવા હોય તો તમે કમેન્ટ કરો. અમે ચેલેન્જ કરીશું. અમને યોગ્ય લાગે તો. ઠંડી લાગે છે ને. 1 કલાક પૂરા થયા પછી આખા શરીરમાં મને ઠંડી લાગતી હતી. હાથ અને પગમાં લોહી જામી ગયું હતું. બધું અંદર આમ લોહી જામી ગયું. થોડું આમ ચંદ્ર ત્યાં પહેલા હું બેઠો હતો ને તો એકદમ ચામડી એકદમ આમ લોહી આમ ફટામ ખેંચતું હોય ને આમ કડક થતું હોય ને એકદમ કડક થઈ